કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 25 ડિસેમ્બરથી આગામી 10 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। છેલ્લા અઢી દાયકાથી લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત અને પાલિકાની બેઠક પર કેસરિયા પક્ષનો દબદબો હોતા કચ્છને ભાજપનો ગઢ માનવામાં આવે છે। હાલે પાર્ટીની નવી ગાઈડલાઈન મુજબ પ્રમુખ પદના દાવેદારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તેવો કડક નિયમ બનાવાયો હોવાથી કેટલાક કહેવાતા નેતાઓના મનની વાત મનમાં રહી જશે। ભુજના ધારાસભ્ય તરીકે કેશુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા બાદ પક્ષનું પ્રમુખ પદ છોડવું પડ્યું હતું અને દેવજી વરચંદને જિલ્લાના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ હતી। તેમને પણ 1.5 વર્ષ થયું છે ત્યારે ફરી આ પદ માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। આજે કચ્છ કમલમ ખાતે સંગઠનની બેઠક મળી હતી અને સાંજે જિલ્લા સંકલનની બેઠક મળી હતી, જેમાં વિવિધ તાલુકા માટે હોદ્દેદારોના નામોની પેનલ ગાંધીનગર મોકલવામાં આવી હતી। આજે ભુજ મધ્યે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમ મધ્યે ભુજ શહેર અને ભુજ તાલુકાના બૂથ પ્રમુખોની મિટિંગ આજે અમારા ચૂંટણી અધિકારી શ્રી કમાભાઈ રાઠોડ અને સહ ચૂંટણી ઇન્ચાર્જ વાલજીભાઈ ટાપરિયા અને વસંતભાઈ કોડાણી બંને સહ ઇન્ચાર્જોની હાજરીમાં અત્યારે એ બૂથ પ્રમુખોને સાંભળવાના છે। આ રીતે જિલ્લાના 18 મંડળમાં આ પ્રકારે 8 શહેરી મંડળો અને 10 તાલુકા મંડળો ઉપર આ પ્રકારે બેઠકો લઈ બૂથ પ્રમુખોને સાંભળ્યા છે અને બૂથ પ્રમુખોને સાંભળીને એને જે પ્રકારે જેમણે દાવેદારી કરી છે પોતા મંડળના પ્રમુખ તરીકેની એ નામો એના સામે કીધા છે કે આ નામોએ માંગણી કરી છે, એમાં તમારે કંઈ કહેવાનું હોય તો ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે ભાઈ એ નીચેનો જે બૂથ પ્રમુખ છે એની પસંદ શું છે, એ શું કહેવા માંગે છે, એ કેવા કાર્યકર્તાને મંડળના પ્રમુખ તરીકે પસંદ કરવા માંગે છે એમને મળવાનું અને એના વિચારો જાણવા માટે આજે એ બેઠક મળી છે। એમાં સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। આ પ્રકારે બધા જ મંડળોમાં આ પ્રકારની આજે આ છેલ્લી બેઠક છે અહીંયા ભુજ શહેર ભુજ તાલુકાની, આજે અહીંયા બધું પૂરું થશે। આમાં જે વાત છે તમને મેં વાત કરી જ કે વિશેષતા ભારતીય જનતા પાર્ટીની આ વર્ષોથી આ વિશેષતા રહી છે કે ભાઈ કોઈ ગાંધીનગરમાં બેસીને નક્કી નહીં કરે પ્રમુખ કોણ બનશે, પણ અમારા નીચેના જે બૂથ પ્રમુખ છે એનો જે કંઈ સેન્સ છે એના મનમાં શું છે વિચાર ચાલે છે, કોણ પ્રમુખ જોઈએ કોણ, એને પણ સાંભળીને પછી જિલ્લાની મંડળની સંકલન મળશે। એમાં ધારાસભ્યશ્રી, જિલ્લાના હોદ્દેદારો અને એ સંકલન અને એમાં 1, 2, 3 નામ થઈને પછી પ્રદેશમાં જશે, એ પ્રકારે નામ નક્કી થશે। આ પ્રકારની પ્રક્રિયા છે।